શ્રી સદગુરુ રાયમલધામ અંજાર આશ્રમમાં આદિપુરની ગુરુ નાનક ઇંગ્લિશ સ્કૂલના 440 વિદ્યાર્થીઓ ગૌપૂજનનો લાભ લીધો। કચ્છ જિલ્લાના અંજાર નજીક આવેલ શ્રી સદગુરુ રાયમલધામ આશ્રમ શ્રી ગૌરી ગૌશાળા મધ્યે દર વર્ષે ગૌશક્તિ યોગ યજ્ઞ મહોત્સવ 2025નો અનુષ્ઠાનનો આયોજન આશ્રમના અધ્યક્ષ ગૌભક્ત ભાગવત કથાવાચક શાસ્ત્રી શ્રી ધનેશ્વર મહારાજ જોશી પંડિત અને આશ્રમના ભક્તો દ્વારા કરવામાં આવે છે। ગૌ પૂજન અનુષ્ઠાન તારીખ 12/6/2025થી પ્રારંભ કરવામાં આવેલ છે, જે ગુરુ પૂર્ણિમા તારીખ 10 જુલાઈના પૂર્ણાહુતિ કરવામાં આવશે। ગુરુ નાનક પબ્લિક સ્કૂલ આદિપુરના પ્રિન્સિપાલ કે સાહુજીના સહકારથી 30/6 થી 3/7 સુધી શિક્ષિકા બહેનો 440 વિદ્યાર્થીઓ દ્વારા ગૌમાતાનું પૂજન કરવામાં આવ્યું। ગૌમાતાની પરિક્રમા યજ્ઞ પરિક્રમા શ્રી રામના નામની જયઘોષથી વિદ્યાર્થીઓએ આ પૂજા શરૂ કરી હતી। ગૌ મહાત્મ્યનો લાભ લીધો હતો। આશ્રમ દ્વારા શિક્ષિકા બહેનોનું બિલીપત્ર આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું, જેમાં હની ભાટિયા, રિયા ભિંડે, અંજુ મેરા, મિતલાબા ઝાલા, જાનવી બી દુલાની, નીતુ ચૌહાણ, સુષ્મા ભગત, નીરજ શર્મા, હેતલ ગોસ્વામીએ પૂજનમાં વિદ્યાર્થી સાથે જોડાયા હતા। આશ્રમમાં વિદ્વાન ભૂદેવો શાસ્ત્રી શ્રી નીલકંઠ જોશી, શાસ્ત્રી હરેશ જોશી, શાસ્ત્રી શ્રી નિલેશ રાજગોર સમગ્ર ટીમ દ્વારા દરરોજ ગૌપૂજન યજ્ઞશાળામાં યજ્ઞ કરવામાં આવે છે। ઉદ્યોગપતિ ગૌભક્ત શ્રી દીપકભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ગૌમાતાની દૂધ ઘીની ઉપયોગિતા, શુદ્ધ સાત્વિક ભોજન પ્રણાલી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સમગ્ર માહિતી મુકેશ સેવક દ્વારા આપવામાં આવી છે।